નમસ્કાર, કુક વિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવો ભરેલો રોટલો। ભરેલો રોટલો એટલો ટેસ્ટી હોય છે કે તમે તેને શાક વગર પણ ખાઈ શકો છો। શિયાળાની ઠંડીમાં લીલા શાકભાજીથી ભરપૂર ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો ભરેલો રોટલો બનાવીશું। તો ચાલો ભરેલો રોટલો બનાવવાનું શરૂ કરીએ। ભરેલો મસાલા રોટલો બનાવવા માટે સૌપ્રથમ આપણે 3 તીખા લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો છે તેને આ રીતે ખાયણી દસ્તામાં લઈને વાટી લઈશું। આદુ મરચાંને આ રીતે ફ્રેશ બનાવીને એડ કરવાથી તેનો ખૂબ સરસ ફ્લેવર આવે છે। આદુ મરચાં મેં વાટી લીધા છે। હવે આપણે રોટલામાં સ્ટફ કરવા માટે એકદમ ટેસ્ટી એવું લીલા શાકભાજીથી સ્ટફિંગ બનાવીશું। તો એ માટે એક કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું। ઘી ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1/4 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, વાટેલા આદુ મરચાંની પેસ્ટ એડ કરીને ઘીમાં થોડું સાંતળી લઈશું। વઘારમાં હવે આપણે લીલા લસણનો સફેદ ભાગ અને લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરીશું, કારણ કે સફેદ ભાગને કૂક થતાં થોડો વધારે સમય લાગે છે। અને વઘારમાં તેને સારી રીતે સાંતળી લઈશું, જેથી લસણ તથા ડુંગળીને કાચો ફ્લેવર જતો રહે। તેમાં ડુંગળી તથા લસણના લીલા પાંદા એડ કરીશું અને તેને પણ વઘારમાં સારી રીતે મિક્સ કરી દઈશું। અહીં આપણે વેજીટેબલ્સને ઓવરકૂક કરવાનું નથી, ફક્ત તેમાંથી કાચો સ્વાદ જતો રહે એટલું જ કૂક કરવાનું છે। હવે આપણે તેમાં મેથીના પાનને કટ કરીને પાણીમાં સાફ કરીને એડ કરીશું અને વઘારમાં સારી રીતે મિક્સ કરીશું। ફક્ત 2 થી 3 મિનિટની અંદર જ આપણા વેજીટેબલ કૂક થઈ જશે। હવે આપણે તેને નીચે ઉતારીને એકદમ ઠંડા કરી લઈશું। સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે। હવે તેમાં 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન મીઠું અને તેમાં કોથમીરના પાન એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું। મીઠું આપણે સ્ટફિંગમાં ત્યારે જ એડ કરવું કે જ્યારે આપણે રોટલો બનાવવાનો હોય। હવે રોટલો બનાવવા માટે 1 કપ બાજરીનો લોટ લઈશું અને તેમાં 1/2 ટીસ્પૂન મીઠું અને થોડા મેથીના પાન એડ કરીશું। આટલા માપથી 2 મીડિયમ સાઇઝના મસાલા રોટલા બનીને રેડી થશે। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને એકદમ સરસ સ્મૂથ એવો લોટ બાંધી લઈશું। અહીં આપણે બાજરીનો લોટ જેટલો બને તેટલો સારી રીતે મસળવાનો છે, તો જ રોટલો આપણો ખાવામાં મીઠો લાગશે। રોટલાને જનરલી હાથથી ટીપીને બનાવવામાં આવે છે, પરંતુ જો તમને હાથથી ટીપીને બનાવતા ના આવડે તો પાટલા ઉપર તમે કોરો લોટ સ્પ્રિંકલ કરીને પણ બનાવી શકો છો। મેં બાજરીના લોટને 3 થી 4 મિનિટ માટે સારી રીતે મસળી લીધો છે। હવે તેના 2 ભાગ કરી લઈશું અને એક ભાગને આ રીતે ફ્લેટ બનાવી લઈશું અને હવે આ રોટલાની અંદર આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે ભરી લઈશું। 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ભરવાનું છે। હાથથી આ રીતે દબાવીને હવે તેને બધી જ સાઈડ્સ ભેગી કરી લઈશું અને ઉપરથી વધારાનો લોટ નીકાળીને એક સરસ એવો ફ્લેટ લુવો બનાવી લઈશું અને હવે તેને 2 હાથની મદદથી ટીપી લઈશું। રોટલો ટીપતા જો આ રીતે તેની સાઈડ્સ ફાટી જાય તો પાણી લગાવીને સીલ કરતું જવાનું અને હાથની મદદથી ટીપતું જવાનું। અહીં આપણે રોટલામાં સ્ટફિંગ ભર્યું છે એટલે તે થોડો તો ફાટશે જ। પાણીવાળી આંગળી કરીને આ રીતે તેને સીલ કરતું જવાનું। તમારે જેવડી સાઈઝનો રોટલો કરવો હોય તેવડો ટીપી લેવાનો અને હવે ગરમ તવી ઉપર તેને શેકવા માટે રાખી દઈશું। રોટલાને તમે માટીની તાવડી ઉપર પણ શેકી શકો છો। એક સાઈડથી રોટલો આપણો શેકાઈ ગયો છે, તેની સાઈડ ચેન્જ કરીશું અને ઉપરથી આપણે આ રીતે ઘી લગાવી દઈશું। જો તમારી પાસે માખણ હોય તો માખણ પણ લગાવી શકો છો, પરંતુ તેલ કરતાં માખણ અને ઘીનો ટેસ્ટ વધારે સારો આવે છે। અને જો તમે
માટીની તાવડી ઉપર રોટલો બનાવતા હોય તો રોટલો બંને બાજુથી શેકી લેવાનો અને પછી ગરમ ગરમ રોટલો હોય ત્યારે તેની ઉપર ઘી કે માખણ લગાવી દેવાનું. રોટલાની હવે સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડથી પણ ઘી લગાવી દઈશું. તમે જોઈ શકો છો કે એક સાઈડથી રોટલો આપણો સારી રીતે શેકાઈ ગયો છે. તેને આ રીતે પ્રેસ કરતા જઈને બધી જ સાઈડથી શેકવો જરૂરી છે. રોટલાને આ રીતે ચેક કરતું જવાનું અને જે સાઈડથી કાચું રહી જાય તે સાઈડ આ રીતે પ્રેસ કરીને શેકી લેવાનો છે. તો એકદમ સરસ રોટલો આપણો ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે બીજી સાઈડથી પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તેને નીકાળી લઈશું. રોટલાનું લેયર અલગ કરીને દેખાડું તો તમે જોઈ શકો છો કે બધી જ સાઈડથી એકદમ સરસ રીતે સ્ટફિંગ ભરેલો રોટલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે તેને 4 ભાગમાં કટ કરી લઈશું. આ રોટલાની ઉપર તમે લસણની ચટણી પણ લગાવી શકો છો. તો એકદમ ટેસ્ટી અને મસાલેદાર એવો શાકની પણ જરૂર ના પડે તેવો ભરેલો મસાલા રોટલો બનીને રેડી થઈ ગયો છે. તો આ શિયાળામાં તમે પણ આ રીતે ભરેલો મસાલા રોટલો ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો. જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો. અને મારી ચેનલ કુક વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.